And Jai Shri Krishna Badare, I hope you all are doing well and safe and sound wherever you are, my dear brother and sister. તો આજે છે સેટરડે એન્ડ આપણે બહુ શનિવાર સેટરડે. યસ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આટલી સવારમાં તમારું રેડી થવાનું રીઝન શું છે? રીઝન એવું છે કે વિશ્વનો ફોન આવ્યો કે આપણે બધા બહાર નાસ્તો કરવા જઈએ. એટલે વેલા ઉઠી ગયો. બાકી તો એક્ઝેક્ટ એમ લોકો સવારે સુતા હતા અને એનો ફોન આવ્યો કે રચના શું કરે છે. ઓફકોર્સ બધા ટાઈમ સુવાનું હતું, સુતા જ ને મને કે રેડી થઈ જા કે અમે લોકો બહાર જઈએ નાસ્તો કરવા. તો એ લોકો હવે અહીંયા બસ આવું જ છે અમને. એટલે વિશ્વ અને એ લોકો એ બધા કે જેની સાથે અમે લોકો પહેલા અમારું ઘર શેર કરતા હતા. તમે પહેલાના જે સ્ટાર્ટિંગના બ્લોગ છે ને એમાં તમે જોયું હશે કે મારી સાથે એક હતા કપલ કે જે અમે લોકો બધા જોડે રહેતા હતા. તો એ અત્યારે બીજી જગ્યાએ મૂવ થયા છે અને અમે લોકો સ્ટીલ હજી એ જ ઘરમાં કન્ટિન્યુ કરી છે. તો એ લોકો અહીંયા આવી રહ્યા છે આજે. અને જો કે આજે આખો દિવસ આપણે ઘરે જ પાર્ટી સ્પેન્ડ કરવાના છે. યસ આઈ નો ધેટ. તો મજા આવશે કેમ બધાને આજે? બહુ મજા આવશે. આજ સવારમાં વહેલા ઉઠી ગયા છે અને રેડી થઈને એમ લોકોની રાહ જોઈએ છે. હવે જોઈએ ક્યારે આવે છે. બાકી જોઈએ નાસ્તો બી શું કરીએ છીએ. એકચ્યુઅલી અમને કીધું નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, શું કરી રહ્યા છીએ. બટ હું ગેસ કરું છું ત્યાં લગી મારી જ કોઈ ફેવરેટ પ્લેસ ઉપર જઈ રહ્યા હશું. તો જ તને કીધું હશે. તો જ મને કીધું હશે એ લોકોએ. હવે લેટ્સ સી, ચલો જોઈએ શું થાય છે શું નહીં. અને કન્ટિન્યુ રહેજો ને. યસ પાર્થ, આપણે બહુ ટાઈમ પછી બ્લોગ બનાવ્યો છે. મારી પપ્પા હતા લાસ્ટ યર આપણે બ્લોગ બનાવ્યો હતો અને પછી હવે શૂટ નહોતા કરી શક્યા બીકોઝ બિઝી હતા. બટ અમે લોકો ટ્રાય કરીશું કે અમે લોકો કન્ટિન્યુ વ્લોગ્સ રાખીએ, કોઈ બ્રેક ન આવે, જેથી તમને બી કંટાળો ન આવે ને અમારે બી એક આમ બ્રેક કે ચલો બ્લોગ બનાવીએ બીકોઝ પછી અમારે બી બ્રેક આવી જાય છે. કેમ શું કેવું છે તમારું? 100% તમારા સાસુ સસરા ઘરે જતા રહ્યા, હાઉ ડુ યુ ફીલ? બહુ દુખી ફીલ થઈ રહ્યું છે. કેમ કેમ એનો કઈ જવાબ ન હોય. કેમ જવાબ તો હરેક વસ્તુનો જવાબ હોવો જોઈએ. ઘર એકદમ ખાલી ખાલી થઈ ગયું, રાઈટ? ઓકે, કઈ નહીં. ચલો સરસ. એ લોકો બી ઇન્ડિયા સરસ રીતે પહોંચી ગયા છે ને બહુ જ મસ્ત ટાઈમ રહ્યો હતો એમની જોડે. હવે આજનો દિવસ જોઈએ કેવો રહે છે, શું કરીએ છીએ અને કેટલી ધમાચકડી કરીએ છીએ. અને તમને બધું બતાવશો મજા આવી કઈ કરી. તો અત્યારે તો પહેલા આપણે છે ને ગાડીમાં એ લોકો જોઈએ. હવે એ લોકો આવે પછી તમને લોકોને બતાવું કે ક્યાં જઈ રહ્યા છીએ ને શું કરીએ છીએ. ત્યાં સુધી બી કન્ટિન્યુ વિથ આર બ્લોગ. ફાઇનલી અમે અમારા અડ્ડા ઉપર આવી ગયા છીએ પણ અમારો જે અડ્ડો જે છે એ અત્યારે બંધ છે. તો અમારા લોકોને બહાર ઊભું રહેવું પડે છે. પહેલા તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આફ્ટર અ લોંગ આદિશભાઈ તમે મસ્ત લઈને આવ્યા ને દુકાન બંધ છે. હવે શું કરીશું? હમણાં ખુલ્યા બહુ તમે લઈને આવ્યા ને અમારી ફેવરેટ જગ્યા છે. એવું નો ચાલે યાર, મારી માટે આખી ખોલાવી પડે યાર. એક તો સ્પેશિયલ બને છે ને એટલે પણ તો બી તમારે મારી માટે સ્પેશિયલ ખોલાવડાવવી પડે કેમ કે ખબર છે કે ફાફડા જલેબી મારા કેટલા ફેવરેટ છે. સ્પેશિયલ ખોલાવડાવી, ચિંતા ના કરો. ઓકે, હેલો વિશ્વા. Hello. ગુડ ન્યૂઝ, કોંગ્રેચ્યુલેશન્સ. Thank you. શ્રેયસભાઈ રેડી ફોર ધ ફાફડા જલેબી? હવે ઓગો કોઈ એટલી ભૂખ લાગશે ને કે ડબલ ખવાશે. એમે પછી ઓલી મેગીની ધીમે ધીમે સુગંધ આવતી જાય. મેગીની સુગંધ આવે છે. મેગીને તમને નો આવી? અહીંયાથી અહીંયાથી આવી જોરદાર વાળી. ઓ માય ગોડ. બાકી શું છે? થેન્ક યુ સો મચ. પહેલા તો આટલો સરસ વીકેન્ડ હોય અને ફાફડા જલેબી હોય એટલે કાંઈ ન ઘટે. જેઠાલાલ, પ્રોપર જેઠાલાલ ડે ને. જેઠાલાલની ફીલિંગ આવે યાર. અમે લોકો ફાફડા જલેબીના મસ્ત બ્રેકફાસ્ટ કરીને ઘરે આવી ગયેલા. એ પછી અમે લોકો થોડી અમારી ગ્રોસરી શોપિંગ બી કરવાની હતી. તો મેં આખું અમારું ટોળું ગ્રોસરી શોપિંગ કરવા બી ગયું અને પછી મારે થોડા ડ્રાઇવિંગ લાઇસન્સ હતા તો હું એના માટે ગઈ હતી ને પછી ઘરે એટલે બધું શૂટ થઈ નથી શક્યું. અને અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 અને બધાને વિશ્વા ઘરે છે ને આદિશભાઈ એના ઘરે ગયા છે થોડા ફ્રેશ એવું થવા માટે કેમ કે શ્રેયસભાઈની જોબ ચાલુ હતી એટલે રાત્રે આવશે. આદિશભાઈ નાઇટ શિફ્ટ કર્યા હતા તો એ થાકી ગયા તો એ બી સુતા હતા. તો એ વિશ્વાને બે સુતા હતા ને ઉઠ્યા એટલે અમને ભૂખ લાગી છે તો મને કહે ચલો કંઈક મસ્ત ગરમ નાસ્તો બનાવી દઉં. ચલો મમરા કરી દઉં. તો હાલ એ લોકો માટે મમરા બનાવી રહી છું. એટલે મમરા બનાવીને પછી થોડુંક બીટનો હલવો કરવો છે, થોડો નાસ્તો કરવો છે. રાત્રે તો બધાને દેશી જ ખાવું છે આજે, ગુજરાતી દાળ ભાત શાક રોટલી જ. તો એવું બધું કંઈક કરીશું ને બધા મજા કરીશું. હું બધાને અપડેટ આપું કેમ કે વ્લોગ બનાવ્યો તો પછી કંઈ શૂટ થયું નહીં અને હાલ મમરાની તૈયારી ચાલુ છે. એટલે મમરા કરીશું અને બેને નાસ્તો કરાવીશું. અને પાર્થ જોઈએ શું કરે છે. પાર્થ તો એકદમ બિઝી છે. સમજો કેટલું આજ તો બહુ બેકાર વેધર છે. કેમ પાર્થ? બહુ એકદમ ભંગાર વેધર છે અને બહુ ઠંડી તો ઓછી છે પણ વરસાદ જેવું છે. यहाँ पर हमारे चंगू मंगू दोनों के साथ बात हो रही है. हेलो गाइस, तेजस भाई रूना कैसे हो, क्या कर रहे हो? बहुत बढ़िया. खाना खाने का टाइम हो गया उधर. ગુજરાતીમાં બોલો ભાઈ, ગુજરાતીમાં.
હે મમરા ખાવ છો ને? મમરા બનાવી જા ફટાફટ. ગરમ ગરમ મમરા. યસ ઘરે મમરા. weekend. વીકેન્ડ એટલે આખો દિવસ કિચનમાં જાય કે ફરમાઈશો જ અમારે તો પૂરી ન થાય કે આ બનાવી દો તે બનાવી દો. કોને આવું થાય જ્યારે વીકેન્ડ હોય ત્યારે હસબન્ડની ને બધા છોકરા હોય તો છોકરાઓની એ બધી ડિમાન્ડ હોય. અમારે તો બહુ જ પાઠની ડિમાન્ડ હોય, એને હલવા ખાવા હોય, ખબર નહીં એની શું શું ફરમાઈશો બધી હોય એ બધી પૂરી કરવી પડે. પણ ઇટ્સ ઓકે, ચાલે. વીકેન્ડ જેવો ટાઈમ છે જ્યારે આપણે એકદમ ફ્રીલી સરસ રીતે ખાઈ શકીએ. તો હું ફટાફટ એ લોકોને મસ્ત ગરમ ગરમ મમરા બનાવી દઉં અને પછી આગળ બીટનો હલવો બનાવું છું. તો લેટ્સ સી કેવું આવે છે એનું રિઝલ્ટ બીટના હલવાનું કે પછી પેંડા, બેમાંથી કોઈ એક વસ્તુ બનાવીશું. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને અમારા રાજા ધ કિંગ શું કરે છે? કાઈ નહીં, બીટ છોડી દે છે. બીટ થેન્ક યુ સો મચ. તમારે બીટનો હલવો ખાવો તો તમારે થોડીક તો તસ્તી લેવી જ પડે ને મોટા. લેવી જ પડે, શું કરશું? તો પછી અને અમે લોકો જો આ બધું લાવ્યા છે લીલોતરી તો કીધું સમારી કરીને મૂકી જ દઈએ જેથી આપણે આખું વીક પછી ટેન્શન લેવી ન પડે. અને અમારા મોંઘેરા મહેમાન અહીંયા બેઠા છે ને એક તો અમારા સુઈ જ ગયા છે મોંઘેરા મહેમાન. શું કેવું તમારું મેડમ? કઈ નહીં, તમે તમારા પિયરમાં આવ્યા છો? પિયરમાં આવી છું, મારા ભાઈ ભાભીના ઘરે આવી છું, મજા કરું છું. તો મારી ભાભી કશું કરવા નથી દેતી. હું એને કહું છું ક્યારનું કે મને લાયક કરવા. કાંઈ નથી કરું, જલસા કર. પિયર કોને કે અમારા જો અનધર કિંગ સુઈ ગયા છે અહીંયા. જમાઈ રાજા સુઈ ગયા છે. પાઠના જમાય છે કા? પણ તમારે જમાય છે ને? પાઠના જમાય છે. પાઠ આદિશભાઈ એના જમાય કે આદિશભાઈ પાઠ એના જમાય કે એટલે આ બધું અમારું થોડું ટિંગલ ચાલ્યા કરે. એટલે કીધું ચલો હજી ટાઈમ છે તો થોડું બધું કરી દઈએ. ને પાઠ કેટલા દિવસથી ડિમાન્ડ કરતો હતો કે ભાઈ એને બીટનો હલવો ખાવો છે. તો કમેન્ટ કરજો કોણે કોણે બીટનો હલવો ખાધો છે એને પાઠ. સાચી વાત છે, બીટનો હલવો પણ બહુ મસ્ત લાગે, ખરેખર બહુ મસ્ત લાગે. બીટનો હલવો ખાવો જોઈએ એમ. ગાજરનો મજા આવે, બીટનો મજા આવે? બીટનો મજા આવે. તમે પેલા ખાધો તો ક્યારે બીટનો હલવો? ફર્સ્ટ ટાઈમ તમે કોણે ખવડાવ્યો હતો? તે કેવો બનાવ્યો તમે? બહુ મસ્ત તો આટલી બધી મારા માટે કમ્પ્લેન કેમ કરે છે તું? હે શેની? બધી બહુ કમ્પ્લેનો કરે છે ને તું મારા માટે કે રચું આમ રચું તેમ. કમ્પ્લેન તો કરવી જ પડે ને તો જ સીધી હાલ ને તું, નકર તો વાંકી જો કે હાલો મળતું. હું સીધી જ છું બરાબર ને. એટલે શ્રેયસભાઈ અત્યારે મારી સાથે નથી કેમ કે એ જોબ પર ગયા છે અને અમારા જેનિસભાઈ નથી. રાત્રે બધા આવે ને થોડો પત્તા વત્તા રમવાનો પ્લાન છે ને થોડી બધી મસ્તી ટિંગલો કરીશું અને બતાવીએ તમને અમે લોકો શું શું ડિનરમાં કરીએ છીએ ને શું શું ડિનરમાં બનાવીએ છીએ. બાકી તારી શું ઈચ્છા છે વિશ્વા આજે જમવાની? કઈ પણ ચાલશે, નો ડિમાન્ડ્સ. નો ડિમાન્ડ એવું ન ચાલે. અત્યારે અમારે સૌથી વધારે તને પહેલા પૂછવું પડે કે ભાઈ તું શું ખાઈશ? સાચી વાત છે, પણ એઝ સચ કઈ ઈચ્છા નથી થતી, પણ થશે તો હું કહી દાળ દઈશ. ભાત શાક રોટલી ખાવા છે ને મસ્ત? કશું પણ ચાલશે. તો વાંધો નહીં, ચલો ત્યારે આપણે આ બધું થોડું સમેટી લઈએ અને પછી બીજું બધું કરીએ ને તમને બતાવીએ કે અમે બીજું શું કરીએ છીએ. The next day. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આઈ નો સેટરડે નો બ્લોગ થોડો અધૂરો રહી ગયો હતો એટલે તમે સન્ડે કન્ટિન્યુ કર્યું છે. અને પહેલા તો વેધર જોઈ લો, વોટ અ સની વેધર ટુડે. એકદમ વિટામિન ડી લઈ રહ્યા છે બાયણું ખોલીને, બિલકુલ ઠંડુ બી નથી. અને કાલે અમે લોકો થોડા બિઝી હતા એટલે પછી શૂટ કરવાનું જ રહી ગયેલું. તો કીધું ચલો આજે સન્ડેથી શરૂઆત કરી દઈએ. તો સન્ડેની શરૂઆત થઈ રહી છે ગરમા ગરમ થેપલા અને ચાની સાથે. અને ઘરનો માહોલ તમને બતાવી દઉં. એક નાવા જાય છે. ઓ માય ગોડ, ये क्या आप लोग कर रहे हो इधर? पार्थ, सुरेश भाई, ये मैट्रेस का जुगाड़ कर रहे हैं भाई. એટલે એમ એવું હતું કે મારી પાસે જે એક્સ્ટ્રા મેટ્રેસ હતી ને એને હવે સંકેલીને અમારે મૂકવાની છે. ક્યાં મૂકવાની પાર્થ? ગેરેજમાં. ગેરેજમાં. એટલા માટે આ બધું એ લોકો કરે છે. એ ટોપી टोपू, गुड मॉर्निंग. शर्मा क्यों रही है मेरी बहू? इधर देखो, इधर. अरे इधर तो देखो. विश्वा गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. શું કરે છે? મજામાં? મજામાં. હું તો નાવા જાઉં છું. ચલો નહીં ધોઈને રેડી થઈ જાઓ. પછી શું પ્લાન છે નહીં ધોઈને આપણો? જીજી કરવા જવાનું. વેરી ગુડ. ક્યાં લઈ જાવ છો? હવે આવા મંત્રી નથી બનવું ભાઈ. હવે આ મંત્રી નથી બનવું છે આદિશભાઈ. આદિશભાઈ મંત્રી નથી બનવું. જાઓ જો સરસ પાવડર લગાવી દીધો. તેવું છે ત્યારે લોકો બધા નાસ્તો પાણી કરી લઈશું અને પછી અમારે હરે કૃષ્ણ અમે લોકો પછી હરે કૃષ્ણ ટેમ્પલ જવાની અમારી વિચાર છે કે અમે લોકો બ્રેકફાસ્ટ કરીને બધા હરે કૃષ્ણ ટેમ્પલ જઈએ. અને કાલે રાત્રે બધે બહુ જ ધમાચકડી કરી. 2:30 વાગે બધા સૂતા રાત્રે અને બહુ જ મજા આવી ગઈ છે. અને અમે વેધર તો આજે જે સપોર્ટ આપ્યો છે બોસ, સાંજે 4 વાગે લગી આટલું સની વેધર છે એટલે કપડાં ધોવાઈ ગયા છે. એટલે બસ આ બધું છે કંઈક નાસ્તો વાસ્તો કરીએ કેમ કે સવાર જાજા બધા હોય એટલે ભૂખાઈ જાજી લાગે બધાને. એટલે એવું બધું છે. ત્યારે ચલો હવે કન્ટિન્યુ કરીએ આગળ, તમને બતાવીએ કે અમે શું કરીએ છીએ આખો દિવસ. गाइस इज लोग अभी टाइम हो चुका है. हम અમે લોકો જ્યારે ભેગા થઈએ ને
ત્યારે અમારે હરે કૃષ્ણ ટેમ્પલ તો અમે લોકો જઈએ જ તે તો અગેન અમે લોકો જઈ રહ્યા છીએ હરે કૃષ્ણ ટેમ્પલ અને વેધર જો યાર વિશ્વા ઇટ્સ અ સની આઉટસાઇડ મસ્ત સની વેધર છે અને અમારો હીરો આવી રહ્યો છે મજા આવે એવું વેધર છે કે આપણે ફરવા જઈ શકીએ બહાર એવું જોરદાર વાળું તે માટે અમે જઈએ છીએ અત્યારે મંદિરે દર્શન કરવા અમારું ઓલ ટાઈમ ફેવરેટ છે હરે કૃષ્ણ ટેમ્પલ તમે ત્યાં જઈ રહ્યા છીએ અને આપણે તો એકદમ ઇન્ડિયન વેરમાં જઈ ગયા છીએ કે મજા આયા કરે બસ અને આદિશભાઈની ગાડીમાં ફરીથી હનુમાન ચાલીસા બોલતું જવું પડશે શેરુભાઈ મેપ મૂકું માટે તો હાલ બાજી થઈ રહી છે કોણ મૂકે છે શ્રેષભાઈ તમે કે આદિશભાઈ તમે મેપ માટે ઓલો દે કે ઓલો કે હું મૂકું એ વાત છે જા મેડમ બોલ્યા મેડમ તમે શું કરો છો આગળ બેઠા पेट पूजा कर रखवानी यम यम इन माय टम टम वेरी गुड अभी ये कॉपीराइट आ जाएगा मेरे को भी कोई बात नहीं चलो तो हम लोग पहुंच के आपको विजुअल दिखाते हैं हरे कृष्णा टेम्पल का શું કે હું કેમ હિન્દી ગુજરાતી ભેગું કરું છું મને ખબર ન પડતી તું આમ નક્કી કર લે કે ભાઈ શું બોલું તારે ગુજરાતી જ બોલું છે આપણે એવું છે ચલો गणपति बप्पा मोरिया निकलते हैं अभी और आपको हरे कृष्णा टेम्पल के विजुअल्स दिखाते हैं ગુજરાતી ए लल्ले અલ્લાહ લે યાર તો હાલતા ભગો મારી દેશે કાઈ વાંધો નહીં થાય એવું હાલો કાઈ વાંધો નહીં તમે લોકો નીકળીએ હરે કૃષ્ણ ટેમ્પલ અને તમને લોકોને ત્યાંના બધા વિઝ્યુઅલ બતાવીએ અને ક્યાં શું કરીએ છે અમે તો પ્રસાદિયા ભગત છે એટલે પ્રસાદી માટે જ જાય છે લેટ્સ સી ત્યાં ઓકે તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ હરે કૃષ્ણ મંદિર તો આપ જોઈ શકો છો અહીં કેટલી આજ બધી બહુ ભીડ છે વસંત પંચમીના હિસાબે જ્યાં જો ત્યાં કાર પાર્કિંગ ગૌશાળામાં જશો અને અહીંયા આવી કંઈક ગૌશાળા છે અમે જાશું ત્યારે તમને બતાવશું તો અત્યારે અમે ફાઇનલી મંદિર તરફ જઈ રહ્યા છીએ શું વાત છે રજુ આજ તું પ્રોપર આમ એકદમ ઇન્ડિયન વેરમાં ઓહો આ તો પેલા ઓલા તારક મહેતાની જેમ યાર સ્વર્ગ સે ઉતરી હુઈ કોકિલ કંઠી અપ્સરા શું વાત છે લંડનમાં તને ઘણા દિવસ પછી આજ મેં તને જોઈ આવી રીતના ઇન્ડિયન વેરિંગમાં તને ફાવે ને 100% ફાવે ને ઠંડી નથી લાગતી ના બિલકુલ નહીં ઠંડી છે જ નહીં આજ તો મસ્ત એવું તો બને નહીં કે ઠંડી નથી સની વેધર છે એકદમ આજે અને પહેરું છે ને ક્યારેક હા, પહેરું હા. છે આપણે એવું નથી હા એ તો આ કપડાં પહેરે ઠંડી નથી લાગતી તને બાકી ઠંડી તો સારી એવી છે હાલ ગૌશાળામાં આવ્યા છીએ અને અમે ગાય માટે લઈ લીધું વિશ્વા રેડી શું લીધું તે ચલો ગાયને ખવડાવવા અમે લોકો જઈ રહ્યા છીએ રેડી પા ચલો અમે તમે લોકોએ જોયું છે સારી પહેલા પણ અમે લોકો આ મંદિર આવી ગયેલા હતા હરે કૃષ્ણ મંદિર ત્યારે પણ અમે લોકોએ ગાયને ઘાસ ખવડાવ્યું તો બહુ સારું કે મેં આજે વસંત પંચમી છે તો કીધું ચલો થોડુંક સારું કામ કરી લઈએ જો કે હું One eternity later. તો અત્યારે અમે જો ઇસ્કોન મંદિર ગયા હતા અને અહીંયાથી ઘરે આવી ગયા પછી ભગવાનને પૂજા અને દીવાની એવું બધું કર્યું અને પ્રસાદીમાં આજ તો રચુએ બનાવી હતી સુખડી શું વાત છે રચુ બહુ મસ્ત બનાવી હતી સુખડીઓ મજા આવી ગઈ ખાવાની એક નંબર એમ કાંઈ ઘટે નહીં સુખડીમાં શું કરેસ તું અત્યારે બસ હવે ભગવાનની પૂજા કરી પછી તમારી પૂજા કરવી પડે ને પેટ પૂજા એ તો કરવી જ પડે ને ભાઈ એમાં તો ન હાલે હે ભૂખ નથી લાગી તમને ભૂખ તો લાગી છે જોરદાર સુખડીની અડધી ડીશ ઉપડી ગઈ છે એટલી બધી બધું ખાઈ ગયા એટલી બધી ભૂખ લાગેલી હતી આપણને અને સુખડી એટલી બધી જોરદાર બનેલી હતી તને તો પહેલેથી ખબર જ છે કે આપણે અને સુખડીને ભાઈ
તમારે મારા પહેલેથી. વખાણ કરવા જોઈએ કે રચુ તે આટલી સરસ સુખડી બની નહીં. હા તો એટલે તો આટલું ખાધું ને આપણે ભાઈ સુખડી. જોયું કે કેવી ગરમ ગરમ હતી એટલે બહુ મજા આવી ખરેખર સુખડીમાં. સરસ. થેન્ક યુ સો મચ. તો અત્યારે તમારી માટે છે ને મેં બનાવ્યું છે, કાલે વિશ્વાની બનાવતા તો શાક થોડું વધારે બની ગયું હતું ઓકે ઓકે એટલે મેં આઈ નો થોડું આઈ ભાજી નો. જેવું કરીને સરસ શાક કરી દઉં. અને ફ્રાઈડ રાઈસ ખાવા છે કે પુલાવ રાઈસ ખાવા છે? જે બનાવે આપણે બે હાલ છે કાંઈ એવું. લસણની ચટણી કરી દેજો, બીજું બધું ઘરે ગયું. હા, લસણ છો ને તમે તો તમે એ લસણ તો લસણ ભાઈ ચટણી બનાવી તારે બનાવી હોય તો, નકર કાંઈ નહીં. તમે નહીં બનાવી આપો આવું કરવાનું? નહીં 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 થોડા એવું ગરમ મસાલા એવું ખોટું ડાલો કામ જ નહીં. થોડા એ ગરમ તારે જે મસાલા. નાખવું મને એમાં કાંઈ ખબર ન પડે હો ભાઈ. શીખો શીખો, બધાને બધા છોકરાને બધી ખાવા પડતી હોય પાઠ હોય. નહીં ભાઈ નહીં, આપણે એવું બધું કાંઈ શીખવા થતું નથી. છે દી તો આપણને તો તને ખબર ને આપણને મને પહેલેથી બધું આ બધું આવડે જ છે. એટલે તો કરવા માંડો ને તો મારે થોડી ઉપાધિ નહીં 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 કરવાનું નહીં, ખાલી શીખેલું. આ તો કોક બધા કહેતા ને કે શીખેલું કામમાં આવે એટલે કીધું હાલો ને શીખી લઈ. પણ આપણે કોઈ દી બનાવી નહીં, તને ખબર ને પહેલેથી. આવે છે પાર. ઓકે તો હુઈ જાજો. તો સારું ચલો દોસ્તો, આપ આજુ આજનો કેવી લાગતી હતી પેલા એમ કહો ડ્રેસ પર? અરે યાર જોરદાર લાગતી હતી ખરેખર. ડ્રેસમાં તો તું મસ્ત જ લાગે છે ને, પણ આજ તો કઈક આમ અલગ જ લાગતી હતી. ઓલી કોકિલ કંઠી સ્વર્ગમાંથી. બહુ નાના ખરેખર બહુ મસ્ત લાગતી હતી ડ્રેસ મને પહેરવાનું બહુ. ચાલુ કરો, હા ચાલુ કરી દે તું. ના ના તો ડ્રેસ પહેરવાનું ચાલુ ન કરતી, કેમ? પછી મારી નજર જ આમ ક્યાંય હજી આગી પાછી નહીં થાય ને એટલે. બસ હવે ખોટા ખોટા બટર પોલીસ નો કરો બરાબર? મને ખબર તમારી. ઓકે ઓકે સારું ચલો ત્યારે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. તો બાય મળશું હવે બાય નેક્સ્ટ નેક્સ્ટ વ્લોગમાં. વીક. બાય બાય જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ વીક. Next week. નેક્સ્ટ વીક. સી યુ. See બાય you. બાય. ટેક Bye કેર. bye.